ઘણા બધા પેશન્ટ એવું કહેતા સંભળાય છે કે મારા મમ્મીને પપ્પાને ડાયાબિટીસ હતું કે બીપી હતું, એટલા માટે મને એ વારસામાં મળ્યું છે, હેરિડિટરી મને આ રોગ આવ્યો છે. તો આજે આપણે એ અંગે વાત કરીએ કે શું ખરેખર વારસામાં તમને કોઈ રોગ આવી શકે, કેટલા અંશે તમારો વારસો જવાબદાર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે વારસા બે પ્રકારના હોય. એક તો તમારો જેનેટિક વારસો એટલે કે તમારા ડીએનએમાં મળતો તમારો વારસો, તમારા જીન્સમાં જે આવે છે, અને બીજો વારસો છે એ છે જીવનશૈલીનો વારસો. તો જે ફર્સ્ટ ટાઈપનો વારસો છે તમારો કે જે તમારા જીન્સમાં આવે છે, ડીએનએમાં આવે છે, એ તમારો કોઈ પણ રોગ થવા માટે એ તમારો વારસો માત્ર 25 થી 30% જવાબદાર છે. જ્યારે સેકન્ડ ટાઈપનો વારસો છે જેમ કે જીવનશૈલીનો વારસો, જે બે પ્રકારનો હોય છે, સારો અને ખરાબ. એ કઈ રીતે એ સમજીએ. માની લો કે તમારા પપ્પાને તમાકુ ખાવાની ટેવ છે, સિગરેટ પીવાની ટેવ છે, તો એ જોઈને ક્યાંક ને ક્યાંક બાળક પણ એનું અનુસરણ કરે છે, અને સિગરેટ પીવાને કારણે પિતાને જે રોગો થયા છે એ જ રોગો બાળકને થયા છે. તો એવું ન કહી શકાય કે પિતાના રોગો બાળકને વારસામાં મળ્યા છે, પણ પિતાની ખોટી જીવનશૈલી બાળકે અપનાવી એને કારણે એને એ રોગ મળ્યો છે. ઘણી વખત માતાને ઓછું પાણી પીવાની ટેવ હોય કે શાકભાજી ઓછા ખાવાની ટેવ હોય, એ જ વસ્તુનું અનુકરણ ક્યાંક ને ક્યાંક બાળક કરતા હોય છે. એને કારણે કદાચ માતાને હિમોગ્લોબિનની તકલીફ હોય, એનિમિયા હોય, તો એ જ વસ્તુ બાળકને પણ થાય છે. એને વારસામાં નથી મળ્યું, પણ ખોટી જીવનશૈલીના અનુકરણને કારણે આ વસ્તુનું એને તકલીફ થાય છે. તો ડાયાબિટીસમાં પણ એ સમજવા જેવું છે કે તમારો જે વારસો છે એ માત્ર 25 થી 30% મેટર કરે છે. 70% મેટર કરે છે કે તમારી જીવનશૈલી, તમે કેવી જીવનશૈલીનું અનુકરણ કરો છો, તમારું એટીટ્યુડ કેવું છે, તમારું જો અગર માની લો કે પોઝિટિવ એટીટ્યુડ છે, તમે કોઈ પણ વસ્તુની તમે ફાઇટ કરવામાં માનો છો, સોલ્યુશન ઉપર ફોકસ કરો છો, તમારી આજુબાજુ પોઝિટિવ લોકોની સાથે રહ્યો છો અને પોતે પણ પોઝિટિવિટી ક્રિએટ કરો છો, તો આ બધી વસ્તુઓને કારણે તમે તમારા જે જેનેટિક વારસો છે એને પણ તમે ડિફીટ કરી શકો છો, અને તમે કોઈ પણ રોગને તમારા શરીરમાં આવતા 100% રોકી શકો છો. તો આજથી તમે એવું બિલકુલ ન માનશો કે તમારા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ છે કે XYZ કોઈ પણ રોગ છે તો એ તમને થવાનો જ છે. એ રોગ તમને થાય કે ન થાય એ સૌથી વધારે તમારા પોતાના ઉપર ડિપેન્ડ કરે છે. થેન્ક યુ.